ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને ભુવાજીના હુલામણા નામથી જાણીતા વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકર અને ભાજપના પ્રદેશ સંયોજકનો હોદ્દો ધરાવતા દિનેશ દેસાઈની ઓફિસ પર હુમલો કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ફરિયાદી દિનેશ દેસાઈ અને વિજય સુવાળા પહેલા મિત્રો હતા, પરંતુ 2020થી બંને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. જે બાદ વિજય સુવાળા થોડા દિવસ પહેલા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇકો પર પોતાના મિત્રો સાથે ઓઢવમાં હથિયારો સાથે આવી અને હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિજય સુવાળા અને યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા સામે તેમજ રાજુ રબારી, વિકી સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, જયેશ દેસાઈ, દિલીપ ઠાકોર સહિતના લોકો સામે નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ ફરિયાદ સંદર્ભે ગુનો નોંધી આ ફરિયાદમાં કેટલી સત્યતા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.